हाँ, जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। घણા ટાઈમે મળીએ છીએ કેમ? જેટલું ચાલ્યું એટલું તૈયાર તો કરી જ લીધું હશે, દાખલાઓ ખાસ કરીને લખીને તૈયાર કર્યા હશે। આપણે જ્યાં હતા ત્યાંથી આગળ વધીએ। સ્વાધ્યાયના દાખલાઓ આપણે ચાલુ હતા અને એમાં છેલ્લે આપણે જે દાખલો જોયેલો 3.4 ખબર ને આલેખવાળો દારૂડિયાનો, એના પછીના દાખલામાં આવો 3.5 પેજ નંબર 56 ઉપર જો રકમ એની કેવી આપી છે 3.5માં એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનો કૌંસમાં વાયુને બહાર કાઢી રહ્યું છે। જમીન ઉપર ઊભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે, એટલે વાયુની ઝડપ કેટલી હશે। ઓકે, એક જેટ પ્લેન ઉપર તરફ ગતિ કરતું હોય તો એનો જે વાયુ નીકળે દહન થઈને, બળતણનું દહન થઈને, તો અધો દિશામાં જવાનું। ઓકે, નીચે એક અવલોકનકાર છે ઉપર તરફ જોવે છે તો એને જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું દેખાય છે। નીચે વાયુનો વેગ તમને જે આપેલો છે એ જેટ પ્લેનની સાપેક્ષે છે 1500 કિલોમીટર પ્રતિ કલાક, તો અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ કેટલો હશે, આ તમારો પ્રશ્ન છે। ઓકે, એટલે મિત્રો આપણે પહેલાં દિશા સિલેક્ટ કરવી પડશે। જેટ પ્લેન ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, વાયુ અધો દિશામાં છે, આપણે ઉર્ધ્વ દિશાને ધન અક્ષ તરીકે લઈએ, અધો દિશાને ઋણ અક્ષ તરીકે લઈએ, તો આ રીતે પહેલાં લખવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। જેટ પ્લેન ઉર્ધ્વ દિશામાં અને તેમાંથી નીકળતો વાયુ અધો દિશામાં ગતિ કરે છે। ઓકે, જો ઉર્ધ્વ દિશાને ધન અને અધો દિશાને ઋણ ગણીએ તો જો પેલું જેટ પ્લેનનો વેગ, જેને વી જે સંજ્ઞા આપીશું, પાછળ જે લખો, એ તમને આપેલો છે મિત્રો 500 કિલોમીટર પ્રતિ કલાક। પછી વાયુનો વેગ વીજી એમ લખીશું, જી ફોર ગેસ, ભલે જેટ પ્લેનની સાપેક્ષે છે, અત્યારે ખાલી આપણે વાયુનો વેગ આ રીતે લખીશું -1500 કિલોમીટર પ્રતિ કલાક। ઓકે, અને અવલોકનકાર નો વેગ એને વીઓ સંજ્ઞા આપો, વીઓ। ઓકે, ઓ ફોર ઓબ્ઝર્વર, એ કેટલો લેશું તો 0, કેમ કે સ્થિર છે। આટલી માહિતી પહેલાં લખી। ઓકે, હવે જોજો ખાસ ડેટા ઉપરથી બે સમીકરણ આપણે કઈ રીતે બનાવીએ છીએ। એમાં પહેલું અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ, ઓકે, તો નામ લખાય વી જે માઇનસ વીઓ, અવલોકનકારની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ, તો એ તમને આપેલો જ છે મિત્રો 500। પછી આ 0 ન લખો તો એ કંઈ નહીં, 500 કિલોમીટર પ્રતિ કલાક, આને સમીકરણ 1। ઓકે, વાયુનો તમને જે વેગ આપેલો છે એ જેટ પ્લેનની સાપેક્ષે આપેલો છે ને, એટલે
જેટ પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ, તો આમ લખાય મિત્રો વીજી માઇનસ વીજે. ઓકે, જેટ પ્લેનની સાપેક્ષે ગેસ મીન્સ વાયુનો વેગ અને એ માઇનસ 1500 કિલોમીટર પ્રતિ કલાક. આ સમીકરણ 2 પૂરું. હવે ઉકેલો તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દો, કેમ કે તમને વાયુનો વેગ જે પૂછ્યો છે એ અવલોકનકારની સાપેક્ષે, એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. મિત્રો આ બેનો તમે સરવાળો કરશો એટલે વીજે એના માઇનસ વીજે કેન્સલ થઈ જાય, વીજેના માઇનસ વીજે નીકળી જાય, તો બાકી વધે વીજી માઇનસ વીઓ, વીજી માઇનસ વીઓ, આ બે કેન્સલ. ઓકે, પછી અહીંયા તમે સરવાળો કરશો આ બંનેનો, તો 500 માઇનસ 1500 એટલે માઇનસ 1000 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આમ અવલોકનકારને વાયુનો વેગ 1000 કિલોમીટર પ્રતિ કલાક જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં, જો માઇનસ નિશાની છે એટલે ઓકે, જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં એટલે કે અધો દિશામાં ઓકે વાયુનો વેગ એટલો અનુભવાશે. અવલોકનકારને, કેમ કે અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ છે એટલે અવલોકનકારને અનુભવાતો વાયુનો વેગ કેટલો હશે, તો 1000 કિલોમીટર પ્રતિ કલાક, પણ જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં અર્થાત ઋણ એક્સ દિશામાં, અધો દિશામાં અનુભવાશે. એટલે આ રીતે તમારે આ સમજવાનો થાય દાખલો. 2 માર્કમાં તમને આપવો તો આપી શકાય એવો દાખલો છે. ચાલો એના પછી નેક્સ્ટ 3.6 જુઓ ખાસ. સુરેખ રાજમાર્ગ ઉપર 126 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? અને બીજું, કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? ક્લિયર? એક હાઈવે વિચારો, સુરેખ રાજમાર્ગ, એક સીધો હાઈવે વિચારો. એની ઉપર એક કાર દોડે છે જેની સ્પીડ તમને આપી છે 126 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડે છે. ઓકે, અને પછી તમારે એને 200 મીટરનું અંતર કાપીને ઊભી રાખી દેવી છે, તો શું કરવું પડે? લીવર મૂકી દેવું પડે, બ્રેક કરવી પડે. તમે લીવર મૂકો, બ્રેક કરો એટલે એનો વેગ ઘટવા માંડશે. મિત્રો વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ ચાલુ થઈ ગયો. તો તમે કેટલો પ્રતિપ્રવેગ આપો એને, તો એ 200 મીટરનું અંતર કાપીને સ્થિર થઈ જાય. મિત્રો જો જરૂર કરતાં વધારે પ્રતિપ્રવેગ અપાઈ ગયો હોય તો 200 મીટર કરતાં વહેલી સ્થિર થઈ જાય. જરૂર કરતાં ઓછો પ્રતિપ્રવેગ અપાણો હોય તો 200 મીટર કરતાં દૂર થોડી જઈને સ્થિર થાય. એટલે એક્ઝેક્ટ તમારે કેટલો પ્રતિપ્રવેગ આપવો જોઈએ કે જેથી 200 મીટરનું જ અંતર કાપીને સ્થિર થાય. અને બીજો પ્રશ્ન મિત્રો એવો પૂછ્યો કે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? એટલે તમે જ્યારથી બ્રેક કરો ત્યારથી સમય ગણાવવાનો શરૂ થઈ જાય, કેમ કે ત્યારથી વેગ ઘટવા માંડે ને, પ્રતિપ્રવેગ ત્યારથી ચાલુ થઈ જાય. તો 200 મીટરનું અંતર કાપીને કાર સ્થિર થાય ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે એવું તમને પૂછેલું છે. મિત્રો અંદાજ તો તમને આવી ગયો હશે કે અચળ પ્રવેગી ગતિના આપણા જે સૂત્રો હતા, જે આપણે 3 સૂત્રો સાબિત કરેલા મેઇન, એમાંથી કોઈ એક સૂત્રને તમારે ઉપયોગમાં લેવાનું થશે. કયું સૂત્ર લેવું તો એની ડેટા ઉપરથી નક્કી કરાય.
એટલે પહેલાં રકમ વાંચી વ્યવસ્થિત અને એની ડેટા લખાય. જો પેલી ડેટા કઈ લખશો તો કે સુરેખ રાજમાર્ગ ઉપર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર દોડે છે. તો મિત્રો એ એની પ્રારંભિક ઝડપ કહેવાય, બરાબર ને. એટલી સ્પીડથી જાય ને પછી તમે જે ક્ષણે બ્રેક લગાવો ને, જે ક્ષણે બ્રેકિંગ ફોર્સ લાગવાનું ચાલુ થાય એ ક્ષણથી વેગ ઘટવાનું ચાલુ થાય. એટલે પ્રારંભિક વેગ તમારો V0 બરાબર 126 કિલોમીટર પ્રતિ કલાક થાય. ઓકે, પછી તમારે ફેરવવું પડે મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ 126 એમનેમ રાખો, પછી ગુણ્યા કિલોમીટરના મીટર થાય જો 1000 મીટર, છેદમાં કલાકની સેકન્ડ થતી હોય તો લખો. તો આપણને ખબર જ છે ને, કલાકની સેકન્ડ 3600. ઓકે, આ 2 0 નીકળી જાય એટલે તમારી પાસે શું વધે તો કે 126 ગુણ્યા 10 એટલે 1260 ભાગ્યા 36 કરવાનું ને. ઓકે, 1260 ભાગ્યા 36 એટલે 35 મીટર પર સેકન્ડ. ક્લિયર? આ એનો પ્રારંભિક વેગ તમને આપેલો છે. પછી નેક્સ્ટ રકમ વાંચો આગળ. 200 મીટરનું અંતર કાપીને કારને ઊભી રાખવી છે, એટલે એને એક્સ સંજ્ઞા આપી દઉં 200 મીટર. કેમ કે સુરેખ પથ ઉપર જાય એટલે એક્સ અક્ષ ઉપરની ગતિ આપણે ગણીશું, સુરેખ પથ ઉપરની ગતિ. તો જે કંઈ અંતર કાપે એને એક્સ સંજ્ઞા આપી છે. ઓકે, ડી સંજ્ઞા આપી આપી શકો છો. 200 મીટર અંતર કાપીને કારને ઊભી રાખવી છે. મિત્રો, કાર ઊભી રહી એટલે એનો અંતિમ વેગ તમારે 0 લખવો પડે ને, 0 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ, એટલે એ પ્રશ્નાર્થ. અને કેટલો સમય લાગશે કારને સ્થિર થાય ત્યાં સુધીમાં, એટલે ટી પ્રશ્નાર્થ. મિત્રો, એક પ્રશ્ન થાય કે પ્રતિપ્રવેગ શોધવાનો છે તો માઇનસ નિશાની ન આવે, એ માઇનસ ન લખવું જોઈએ. આપણે કંઈ ચિંતા નહીં કરવાની, એ સંજ્ઞા જ આપવાની. પછી તમે સૂત્રમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો. જો પ્રવેગી ગતિ હશે ને તો તમારું જવાબ છે પ્રવેગનો એ પોઝિટિવ આવશે, અને પ્રતિપ્રવેગી ગતિ હશે તો નેગેટિવ જવાબ આવશે. એટલે ઋણ નિશાની આવે તો એ પ્રતિપ્રવેગ છે એમ સમજવું. આટલી પહેલાં ડેટા તૈયાર કરી દો. ઓકે, ચાલો હવે જો પેલું કયું સૂત્ર વાપરવું જોઈએ તમારે ખબર જ છે કે અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો છે એમાંથી જ કોઈ એક લાગવાનું છે. તમને આટલી માહિતી આપી હોય અને તમારે આ રાશિ જોઈતી હોય તો તમારે કયું સૂત્ર વાપરવું પડે? તો મિત્રો, અંદાજ આવી જવો જોઈએ કે સમય ન આપેલો હોય ને એવું સૂત્ર વાપરવું પડે. કેમ કે સમય તમારે શોધવાનો છે ને, એટલે સમય ન આવતો હોય એવું સૂત્ર યાદ કરો. આપણે જાણીએ છીએ સમય ન આવતો એવું સૂત્ર v² બરાબર v0² પ્લસ 2ax. ઓકે, સમય આપેલો હોત તો આપણે એવું સૂત્ર x બરાબર v0t પ્લસ 1/t² એ વાપરી શકો. ચાલો આમાં કિંમત મૂકો. જો અંતિમ વેગ 0 નો વર્ગ, અચ્છા પ્રારંભિક વેગ 35 એનો વર્ગ પ્લસ 2, આ એ શોધવાનો છે, અને એક્સની કિંમત 200. ઓકે, વી અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ તમને 35 આપેલો છે, 2a યથાવત ને એક્સ કાપેલું અંતર 200. દેરફોર આને આ સાઈડ લાવી દો એટલે માઇનસ થઈ જશે, માઇનસ 400a. ઓકે, 200 ગુણ્યા 2 400a બરાબર 35 નો વર્ગ. દેરફોર એ બરાબર માઇનસ 35 નો વર્ગ છેદમાં 400. તો એ બરાબર આ માઇનસના માઇનસ. ઓકે, 35 નો વર્ગ ભાગ્યા 400 ને, 35 ગુણ્યા 35 ભાગ્યા 400 એટલે 3.2
0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? જો મિત્રો આ પ્રતિ પ્રવેગ છે ને એટલે માઇનસ નિશાની આવી. કીધું ને પ્રવેગ હોત તો ઓટોમેટિક પોઝિટિવ જવાબ આવત. એટલે તમારે ગમે ત્યારે પ્રવેગ શોધવાનું થાય, જવાબ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ પ્રવેગ છે કે પ્રતિ પ્રવેગ છે. એક ટ્રીક તમને સમજાવું. રકમ વાંચીને તમે જ્યારે ડેટા લખતા હો ત્યારે હંમેશા યાદ રાખો, પહેલાં વેગ કરતાં બીજો વેગ ઓછો હોય તો માઇનસ નિશાની જ આવે, પ્રતિપ્રવેગ હોય ને. અને પહેલાં વેગ કરતાં બીજો વેગ જો વધારે હોય તો હંમેશા પ્લસ પ્લસ જવાબ જ આવે તમારો, કેમ કે પ્રવેગી ગતિ હોય છે. ઓકે, બીજી રાશિ તમારે શોધવાની છે સમય. તો હવે તમે ગમે તે સૂત્ર વાપરી શકો. અચળ પ્રવેગી ગતિના આના સિવાયના હજુ બે સૂત્રો તમારી પાસે છે. ઓકે, એક v બરાબર v0 પ્લસ એટી, x બરાબર v0t પ્લસ 1/t². ગમે ત્યાંથી સમય મળી જાય, પણ પહેલું સૂત્ર વપરાય એટલે સાદું રૂપ આપવામાં એકદમ સરળતા રહે ને. v બરાબર v0 પ્લસ એટી. પહેલામાં શું થાય? x બરાબર v0t પ્લસ 1/t² ને ટી કોમન કાઢવો અને ઘણું કામ કરવું પડે. આમાં ઇઝી થઈ જાય તમારે. જો અંતિમ વેગ 0, ઓકે, પ્રારંભિક વેગ તમને આપેલો છે 35. ઓકે, એની કિંમત મળી તમને -3.06 અને ટી શોધવાનું છે. ઓકે, ચલો અને એમ લખું 3.06 ટી બરાબર 35. therefore t બરાબર 35/3.06. ઓકે, અને બાકી કરી નાખો ભાગાકાર. 35/3.06 એટલે 11.43790 એવું બધું છે. તો આપણે 11.44 લખી દેવાય. 11.44 સેકન્ડ. ક્લિયર? એટલે મિત્રો આ દાખલો અચળ પ્રવેગી ગતિના બે સૂત્રોથી જો તૈયાર થઈ જઈએ, અને પ્રમાણમાં મીડિયમ જ છે. તમને આપવું હોય તો 2 માર્કમાં એક્ઝામમાં આપી શકાય એવો દાખલો છે. સરસ તૈયાર કરી શકો એવો છે. ચલો એના પછી નેક્સ્ટ રકમ જુઓ, 3.7. મિત્રો એ 3 માર્કમાં તમને આપવો તો આપી શકાય એવો છે. એમાં તમને એવું પૂછ્યું કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક ઉપર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ક્લિયર? ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. ક્લિયર? બી ટ્રેનનો ડ્રાઈવર, ખાસ કોન્સન્ટ્રેટ થજો હવે, બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? મિત્રો સમજીએ પહેલાં આકૃતિથી. અને તમારે એક્ઝામમાં કંઈ આકૃતિ દોરવાની જરૂર નહીં, પણ સમજી શકો એટલા માટે. ઓકે, બે રેલવે સમાંતર ટ્રેક વિચારો. આ રેલવેનો આ એક ટ્રેક, ઓકે, એને સમાંતર એવો બીજો ટ્રેક તમારે વિચારવાનો છે. ફેરવતા રહેજો આ બાજુ. ઓકે, અહીંયા તમે એક ટ્રેન એ વિચારો. જો આ ટ્રેન એ, ઓકે, આ દિશામાં ગતિ કરે છે અને અહીંયા આગળ એનો ડ્રાઈવર હશે ને, ડી લખી દો. અચ્છા, ટ્રેન બી એની પાછળ છે, એમ જો લખ્યું છે રકમમાં, લંબાઈ સરખી છે. આ ટ્રેન બી આ દિશામાં, ટ્રેન એના વેગને હું વીએ સંજ્ઞા આપી દઉં, આના વેગને વીબી, એનો ગાર્ડ, જો ગાર્ડ શબ્દ છે તો ગાર્ડ આપણે સમજી શકીએ ને કે મિત્રો છેલ્લા ડબ્બામાં હોય અહીંયા.
ક્લિયર? બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર તમને પૂછેલું છે ને, ફરીથી સહેજ રકમ જોઈ લો, વારંવાર વાંચશો, આમાં સમજશો એટલે ક્લિયર થશે એમ. તો જો ફરીથી રકમ વાંચું કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક ઉપર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. સમજી શકો? ઓકે, ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે એવું પણ તમને બતાવેલું છે આકૃતિમાં. બેની સ્પીડ સરખી મિત્રો, 72 કિલોમીટર પ્રતિ કલાક, એટલે બે વચ્ચેનું અંતર તો જળવાઈ જ રહે ને, આમ અચળ જેટલું દેખાય છે અહીંથી અહીં સુધીનું એ જળવાઈ જ રહે. પણ પછી આપણે રોડ ઉપર જતા હોય ને આપણને ક્યારેક ઈચ્છા થાય ને કે ચાલ આગળ જઈને કરતાં હું આગળ નીકળી જાઉં એમ. આપણી આગળ કોઈ જતું હોય અને એની આગળ આપણે નીકળી જવું હોય તો આપણે આપણા વાહનને પ્રવેગિત કરવું પડે કે નહીં? વેગ વધારવો પડે ને. એટલે ટ્રેન બીના ડ્રાઈવરને વિચાર આવ્યો કે ભાઈ આપણે ટ્રેન એને ઓવરટેક કરવી છે એટલે એને પ્રવેગિત થવું પડે. જો ટ્રેન એ અચળ વેગથી ચાલી જઈ છે, ટ્રેન બી છે ને એનો ડ્રાઈવર એને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે, એટલે એનો વેગ તો વધવા જ માંડે. વેગ વધવા માંડે એમ શું થાય? બે ટ્રેન વચ્ચેનું અંતર ઘટવા માંડે. ક્યારેક એવું બને કે બે ટ્રેન આમ સામે રાઈટ આવી જાય, આની સામે જ આ આવી જાય, અને પછી ટ્રેન બી તો પ્રવેગિત થયેલી છે એટલે તો આગળ જતી જતી એક સમય એવો આવે કે આનો ગાર્ડ, સોરી અહીંયા જી લખવું જોઈએ મારે, આનો ગાર્ડ અને ડ્રાઈવરની સામે આવી જાય. કેમ કે તમને ડેટામાં એ માહિતી આપ્યું, જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? મિત્રો બંને ટ્રેન વચ્ચેનું અંતર શોધવું એટલે એકચ્યુઅલી આ ડ્રાઈવર અને આ ગાર્ડ વચ્ચેનું જ અંતર શોધવાનું થાય. બાકી રિયાલિટી છે બંને ટ્રેન વચ્ચેનું અંતર એટલે આ ટ્રેનના એન્જિનથી આ ટ્રેનના એન્જિન વચ્ચેનું જે અંતર છે ને એ બંને વચ્ચેનું અંતર ગણાય. અથવા આના છેલ્લા ડબ્બા અને આના છેલ્લા ડબ્બા વચ્ચેનું અંતર એ બંને ટ્રેન વચ્ચેનું અંતર ગણાય. જેમ બે ગ્રહો વચ્ચેનું અંતર હોય તો કેમ બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એ ગ્રહો વચ્ચેનું અંતર ગણાય એમ. પણ અહીં તો આનો ગાર્ડ અને ડ્રાઈવરને આગળ થઈ જાય છે એટલે એકચ્યુઅલી એ ડ્રાઈવર અને ગાર્ડ વચ્ચેનું અંતર એ પ્રારંભિક અંતર ગણાય. જો કઈ રીતે આને હેન્ડલ કરીએ છીએ, પહેલાં એની માહિતી અહીં એમ કરીને બંને ટ્રેનની લંબાઈ સરખી જ છે ને, એટલે એલ એ બરાબર એલ બી બરાબર 400 મીટર. એલ એ એલ બી એટલે એની લંબાઈ બીની લંબાઈ 400 મીટર. ઓકે, પછી બંનેની ઝડપ એ સરખી જ આપી છે. બંને ટ્રેનની ઝડપ વી એ બરાબર વી બી સરખી જ આપી છે અને એ તમને આપેલી છે 72 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, 72 કિલોમીટર પ્રતિ કલાક. એને તમારે ફેરવવું પડશે મીટર પ્રતિ સેકન્ડમાં. તો 72 એમને રાખીએ, કિલોમીટરના મીટર 1000, કલાકની સેકન્ડ 3600. ઓકે, આ બે 0 કેન્સલ કરું, આ 36 અને ઉપર 72 છે ને એટલે 36 × 72, 2 × 10 મીન્સ 20 મીટર પ્રતિ સેકન્ડ. બેની સ્પીડ સરખી. પછી ટ્રેન બીનો તમને પ્રવેગ આપેલો છે એટલે એને હું એ બી સંજ્ઞા આપીશ. એ બી આગળ લખવાની જરૂર નહીં, બી લખો એટલે ક્લિયર. બીનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને સમય તમને આપેલો છે 50 સેકન્ડ. ટી બરાબર 50 સેકન્ડ. ઓકે, બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર શોધો એ આપણે શબ્દોમાં ત્યાં લખીશું પછી. ચાલો મિત્રો, શું કરવું જોઈએ? 50 સેકન્ડનો સમયગાળો આપેલો છે, એમાં ટ્રેન એ અચળ વેગથી જાય છે, ટ્રેન બી પ્રવેગિત ગતિથી જાય છે. તો આપણે એક જ કામ કરવાનું કે 50 સેકન્ડમાં ટ્રેન એ કેટલું અંતર કાપે છે એ શોધી લેવાનું. પછી 50 સેકન્ડમાં ટ્રેન બી કેટલું અંતર કાપે છે એ શોધી લેવાનું. અને પછી તમે બાદબાકી કરશો બે અંતરોની એટલે તમને પ્રારંભિક અંતર મળી જવાનું.
બે કામ કરવાના છે હવે એમ કરીને જો પહેલું 50 સેકન્ડમાં ટ્રેન એ વડે કપાતું અંતર એને હું XA નામ આપી દઉં, XA, કેમ કે સુરેખપથ ઉપરની ગતિ છે તો કપાતા અંતરને X કહેશું. XA બરાબર શું લખવું જોઈએ તો VAT. કેમ આ સૂત્ર વાપરવું તો એટલા માટે કે ટ્રેન એ અચળ વેગથી ગતિ કરે છે. મેં તમને જ્યારે સૂત્ર સાબિત કર્યા ને અચળ પ્રવેગી ગતિના ત્યારે આ માહિતી આપેલી કે આપણા જે સૂત્રો છે એ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે જ લાગુ થાય. જો પ્રવેગ એનો અચળ ન હોય ને વેગ અચળ હોય તો પછી સીધું સૂત્ર વાપરવાનું, વેગ ગુણ્યા સમય બરાબર કાપેલું અંતર. એટલા માટે આ લીધું છે. ઓકે, હવે VAનું જે મૂલ્ય છે એ જો 20 અને સમય તમને આપેલો છે 50 સેકન્ડ એટલે 1000 મીટર. અને કાઉન્સમાં લખવું હોય આ સૂત્ર શું કામ લીધું તો બસ લખી શકો તમે કે ભાઈ ટ્રેન એની ઝડપ અચળ છે એટલે આ સૂત્ર લીધું. હમણાં ટ્રેન એ જો પ્રવેગિત થઈ હોત, એનો જો પ્રવેગ આપેલો હોત તો તમે આ સૂત્ર ન વાપરી શકો. તો તમારે અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો આપણે મેળવા છે એમાંથી કોઈ એક વાપરવું જોઈએ. અહીંયા વેગ અચળ છે એટલે આ સૂત્ર. ઓકે, એ જ કામ કરો. હવે 50 સેકન્ડમાં ટ્રેન બી વડે કપાતું અંતર XB. ઓકે, તો હવે તમારે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરવું જોઈએ કોઈ એક. ટી સમયમાં કપાતું અંતર. ઓકે, એટલે ફરજિયાત કયું સૂત્ર વાપરવું ખ્યાલ આવી જાય. V બરાબર V0 પ્લસ AT તો ન જ વાપરી શકો કેમ કે ઝડપ નથી શોધવાની. અચ્છા, છેલ્લું સૂત્ર હતું V² બરાબર V0² પ્લસ 2x. એ વાપરી શકો તો ન વાપરી શકો કેમ કે એમાં સમય નથી. બાકીના જે બે સૂત્રો હતા એ તમે વાપરી શકો. x બરાબર V પ્લસ V0/2 × T. અને યાદ ન હોય તો આપણું પ્રચલિત જે સૂત્ર છે V0 બરાબર ને, V0T પ્લસ 1/AT². એ સૂત્ર વાપરી શકો તમે. V0T પ્લસ 1/AT². અહીં પહેલાં ખાલી x લખો ને, આના પરથી બનાવીએ સૂત્ર આપણે. બી ટ્રેને કાપેલું અંતર. ઓકે, તો બી ટ્રેન છે ને એનો તમારે પ્રારંભિક વેગ લખવો જોઈએ. એટલે પહેલી દ્રષ્ટિએ લાગે ને કે બી ટ્રેનનો પ્રારંભિક વેગ તો ખબર જ છે, એટલા વેગથી ગતિ કરે છે. પછી આપણે પ્રવેગિત કરીએ છીએ એટલે તમને 20 ગુણ્યા 50 બરાબર ને, એટલા વેગથી ગતિ કરે જ છે. અને પછી તમે એને પ્રવેગિત કરો છો ને, કે નહીં ખ્યાલ આવે? આટલા વેગથી ઓલરેડી ગતિમાં છે એટલે 20 એનો પ્રારંભિક વેગ છે જ. ટ્રેન બીનો એ બી લખી દો એટલે ખ્યાલ આવે. અહીંયા પણ બી લખી દો એટલે ખબર પડે આ બીનો પ્રવેગ લેવાનો છે. અને ગુણ્યા આ T50 પછી 1/2 પ્રવેગ કેટલો છે મિત્રો? 1 છે ને, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ટીનો પાછો વર્ગ કરવાનો છે 50નો વર્ગ. તો XB બરાબર આ 1000 અહીંયા 1/2 અને 50નો વર્ગ 2500. ઓકે, 1000 2500/2 એટલે 1250. તો XB બરાબર 2250 મીટર. ઓકે, જો મિત્રો ટ્રેન બી અચળ વેગથી જતી હોત, માનો કે અચળ વેગથી, તો ટ્રેન એ 50 સેકન્ડમાં જેટલું અંતર કાપે એટલું જ અંતર ટ્રેન બી કાપવાની છે. પણ આનો ગાર્ડ પહેલાંના ડ્રાઈવરની સામે આવે ત્યાં સુધીમાં એને પ્રવેગિત થવું પડે. પ્રવેગિત થઈ છે એટલે વધારે અંતર કપાય છે. ઓકે,
તો ધેરફોર બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર બરાબર 2250 માંથી 1000 બાદ કરી દો એટલે 1250 મીટર મળે. ઓકે, આ છે ને ડ્રાઈવર અને ગાર્ડ વચ્ચેનું અંતર થાય. હકીકતમાં બે ટ્રેન વચ્ચેનું અંતર જો અહીંથી તમે માપતા હો, સપોઝ આ અંતરને તમે જો બે ટ્રેન વચ્ચેનું અંતર ગણતા હો તો હજુ તમારે આમાંથી 800 મીટર બાદ કરી દેવું પડે. કેમ કે 400 મીટર આ બાજુની ટ્રેનની લંબાઈ, 400 મીટર પેલી બાજુની ટ્રેનની લંબાઈ, 800 મીટર બાદ કરી દેવું પડે. તો તમારો જવાબ આવે 450 મીટર. તો મિત્રો ટેક્સ્ટબુકમાં આ જવાબ આપેલો હોય એટલે તમારે આ રીતે દાખલાને હેન્ડલ કરવાનો થાય છે. ઓકે, સિમ્પલ છે, જોઈ લો. બે અંતર શોધવા 50 સેકન્ડમાં એ વડે કપાતું અંતર તો અચળ વેગવાળી ગતિ છે એટલે આ સૂત્ર, એ જ 50 સેકન્ડમાં બી વડે કપાતું અંતર તો પ્રવેગી ગતિ છે એટલે આ સૂત્ર, પછી બાદબાકી કરી નાખો એટલે થઈ જાય ને સરળ એકદમ. ચાલો એના પછી નેક્સ્ટ દાખલામાં એમાં તમને એવું આપ્યું છે, જો નેક્સ્ટ 3.8માં એક દ્વિમાર્ગી રસ્તા પર, એક 2 લેન રોડ પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ઓકે, કોઈ એક ક્ષણે એ બી તથા એસી વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી કાર એને જો એવું લખ્યું ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. ઓકે, રકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર શું વિચારે છે? તો કે કાર સી કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. હકીકતમાં મિત્રો કાર સી છે ને એ કાર એને ઓવરટેક ન કરે, ક્રોસ કરે. કાર બી કાર એને ઓવરટેક કરે, આ ક્રોસ કરે એટલે ઓવરટેક શબ્દ કાઢીને અહીંયા ક્રોસ શબ્દ લખવો જોઈએ. તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? મિત્રો સમજો આખો દાખલો એક આકૃતિ દ્વારા તમને સમજાવું. પછી આકૃતિ તમારે ડ્રો કરવાની કંઈ જરૂર નથી, પણ આકૃતિ સમજશો એટલે દાખલો ઘણો ક્લિયર થશે. એક 2 વે લાઇન વિચારવાની છે, 2 વે રોડ. ઓકે, આ ટાઈપનો વિચારો. હાઈવે છે, વચ્ચે આમ સફેદ પટ્ટો ન કરેલો હોય, 2 ટ્રેક લાઇન. આમાં કાર એ અહીંયા તમે વિચારો. ઓકે, આ કાર એ જે આ દિશામાં જાય છે એમ ધારો. પછી અહીંયા કાર બી વિચારવાની છે તમારે. એ પણ આ જ દિશામાં. આના વેગને સપોઝ હું વી એ કહી દઉં, આના વેગને વીબી, અને કાર સી જો અહીંથી જેટલું અંતર છે કાર બીનું આપ્યું તમને, જો 1 કિલોમીટર, તો એટલા જ અંતરે કાર સી તમારે વિચારવાની છે. અહીંયા આ સી એ આ દિશામાં છે, વીસી. ઓકે, તો આ જે અંતર છે બે વચ્ચેનું એ પણ 1 કિલોમીટર છે. આમ 3 કાર વિચારો. એક કાર એ જે છે, પાછળ બીજી કાર બી અને સામેથી સી. આ બેની ઝડપ સરખી આપી છે, તમે જોયું રકમમાં 54 કિલોમીટર પ્રતિ કલાક, અને બે આમ વિરુદ્ધ દિશામાં છે. એટલે શું થાય કે કાર એની પાછળ કાર બી છે ને, હવે એ જ્યારે કાર એથી આગળ નીકળી જાય ત્યારે ઓવરટેક કર્યું કહેવાય. અને કાર સી જો સામેથી આવે છે એટલે એ જ્યારે કાર એને એની સામે આવે પછી આમ જતી રહી ત્યારે ક્રોસ કરી કહેવાય. આવી સ્થિતિ છે અત્યારે. તો પ્રશ્ન તમને શું પૂછ્યો? ખાસ એ જે ઇમ્પોર્ટન્ટ વાક્ય છે ને એ તમારે વિચારવાનું છે. પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે બે વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. આ ક્ષણે જે લખ્યું ને ખાસ એ વાંચો. આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર એને કાર સી ક્રોસ કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. મિત્રો તમે સમજી શકો ને, કાર સી જો એ તરફ આવતી હોય, કાર બી પણ એ તરફ આવતી હોય,
તો બીનો ડ્રાઈવર એવું વિચારે કે કાર સી કાર એને ઓવરટેક કરે એ પહેલાં ક્રોસ કરે એ પહેલાં હું ઓવરટેક કરીને નીકળી જાઉં. સમજાય? કાર સી કાર એને આમ ક્રોસ કરે એ પહેલાં હું ઓવરટેક કરીને નીકળી જાઉં. તો એણે એની કારને કેટલો પ્રવેગ આપવો જોઈએ તમને પૂછેલું છે. ઓકે, એને પ્રવેગ કેટલો આપવો જોઈએ? આ ક્ષણે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? મિત્રો માનું છું આકૃતિ ઉપરથી તમને રકમ તો સમજાઈ ગઈ હશે કે આને આ બે અચળ વેગથી ગતિ કરતી જાય છે અને આને પ્રવેગિત થવું પડે તો જ શું થાય, જેટલા સમયમાં કાર સી કાર એને ક્રોસ કરે એના આશરે એટલા સમયમાં એને ઓવરટેક કરી લેવી પડે. નહીં તો શું થાય, જે ક્ષણે કાર સી કાર એની પાસે આવે એ જ ક્ષણે જો બી આવી જાય, બે એક જ ક્ષણે આવી જાય તો અકસ્માત થવાની શક્યતા રહે. એટલે અકસ્માતના નિવારણ માટે તમને પૂછેલું છે કે આણે કેટલા પ્રવેગથી પ્રવેગિત થવું જોઈએ એમ. ઓકે, તો આપણે પહેલું કામ શું કરવું જોઈએ હવે મિત્રો? પહેલાં તો જો જે દિશામાં કાર એ જાય છે ને એ દિશાને આપણે ધન એક્સ તરીકે લઈ લેશું, એનાથી વિરુદ્ધ દિશાને આપણે ઋણ એક્સ તરીકે લઈ લેશું અને પછી ત્રણેય કારના વેગ લખીશું. તો માહિતીમાં અહીં એમ કરીને જો કાર એનો વેગ વીએ, એને વીએ સંજ્ઞા આપો. કેટલો આપેલો? 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો 36 ગુણ્યા 1000 છેદમાં 3600 એટલે આ બે જીરો નીકળી જાય, 36 નીકળી જાય તો તમને મળે 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી નેક્સ્ટ, કાર બી અને સી ના વેગ જો સરખા આપ્યા છે, સમાન છે, ધેરફોર વીબી બરાબર વીસી અને કેટલો છે તો 54 કિલોમીટર પ્રતિ કલાક. 54 ગુણ્યા 1000 અને છેદમાં 3600. ઓકે, અગેન આ બે જીરો કાઢી નાખો. અહીંયા જો ભાગ હાલશે 18 ભાગ હાલશે, 2 અને 3, 10 ગુણ્યા 3 30 ભાગ્યા 2 મીન્સ 15 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પછી એ બી અને એસી વચ્ચેના અંતર એને આમ લખાય ને, એક્સ એ બી બરાબર એક્સ એસી, અંતરને એક્સ કહેવાય, એ અને બી વચ્ચેનું એને સી વચ્ચેનું, તો 1 કિલોમીટર એ તમને આપેલું છે જો, અર્થાત 10⁻³ મીટર. કિલોમીટરના 1000 મીટર 10⁻³ મીટર. ક્લિયર? રકમ વાંચતા જાઓ એટલે આમ માહિતી લખતા આવડી જાય ને. ઓવરટેક કરવાનું વિચારે, અકસ્માત નિવારણ માટે બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ, એટલે એ બી પ્રશ્નાર્થ. પહેલાં આટલી ડેટા લખવી જોઈએ. હવે જો મિત્રો હકીકત શું છે એ સમજો. કાર એ સ્થિર ઊભી હોય સપોઝ, હે, તો કાર બીનો વેગ ખાલી વીબી લખી શકો, કાર સીનો વેગ ખાલી વીસી લખી શકો, પણ અહીં તો કાર એ ગતિમાં છે એટલે કાર બીનો તમારે એની સાપેક્ષે વેગ શોધવો પડે, પછી કાર સીનો એની સાપેક્ષે વેગ શોધવો પડે અને પછી તમારે જે અચળ વેગવાળી ગતિ કે અચળ પ્રવેગવાળી ગતિના સૂત્રો વાપરવા જોઈએ. એટલે બે કામ બહુ અગત્યના છે. એમાં પહેલું, કાર બીનું કાર એની સાપેક્ષે વેગ વીબીએ લખાય ને, બીનો એની સાપેક્ષે વેગ અથવા એનો એની સાપેક્ષે બીનો વેગ, તો વીબી માઇનસ વીએ. હવે વીબી જો તમને આપ્યું છે 15, ઓકે, અને વીએ તમને આપેલું છે 10 અને બંને પાસે ધન દિશામાં જ છે એટલે નેગેટિવનો પ્રશ્ન નથી. તો 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એ જ રીતે જો કાર સીનું કાર એની સાપેક્ષે વેગ, તો વીસીએ
બરાબર વીસી માઇનસ વીએ આપણા સૂત્ર પ્રમાણે. ઓકે, વીસી માઇનસ વીએ. હવે જો વીસીની કિંમત તો તમને આપેલી છે 15, પણ તમારે -15 લખવી જોઈએ, કેમ કે કાર સીનો વેગ ઋણ દિશામાં છે. જો ઋણ એક્સ દિશામાં આ -5 એટલે -20 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો ખબર જ છે સામ સામે સરવાળો જ થાય, પણ દિશા આ બાજુ એ છે એટલે -20. ઓકે, પછી અંતર એ તમારી સામે ઓલરેડી લખાઈ જ ગયું છે. તો હવે શું કરવું પડે નેક્સ્ટ કામ? તો કે કાર સીને આટલું અંતર કાપવા માટે લાગતો સમય શોધી લેવાય. કાર સીને એસી બરાબર 1000 મીટર અંતર કાપતા લાગતો સમય જો ટી હોય તો એ અચળ વેગવાળી ગતિ છે ને, એટલે સાદું સૂત્ર જ વાપરવું પડે ભાઈ. વેગ અંતર ભાગ્યા સમય શોધવો છે એટલે અંતર ભાગ્યા વેગ. કાપેલું અંતર છેદમાં વેગ, કાર સીનો વેગ પણ એની સાપેક્ષે. કાર સીનો વેગ લેવાનો પણ એની સાપેક્ષે. ઓકે, કાપેલું અંતર જો 1000 મીટર અને એની સાપેક્ષે એની સાપેક્ષે સીનો વેગ. ઓકે છે ને, 15 અને સોરી આ 10 છે હો ભાઈ. ઓકે, જો આ 10 છે એટલે મારે અહીંયા 15 - 10 બરાબર ને. મોડી ખબર પડી કેમ, ક્યારેક આવી મિસ્ટેક થાય તો ધ્યાન દોરજો. એટલે અહીંયા તમારે -25 લખવું પડે, પણ અહીંયા જ્યારે કિંમત મૂકો ને ત્યારે પ્લસ જ મુકાય. આપણે મૂલ્ય મૂકવાનું છે. ઋણ નિશાની તો માત્ર દિશા બતાવે કે આ દિશામાં છે, એટલે તમને જવાબ મળે 1000 ભાગ્યા 25 એટલે 40 સેકન્ડ. એક પાકું તમારે કે કાર સી 40 સેકન્ડમાં કાર એ પાસે આવી જાય. ઓકે, હવે બીએ શું કરવાનું? એને તો ઓવરટેક થવાનું છે, એટલે અકસ્માત નિવારવો હોય તો એને આશરે 40 સેકન્ડ કરતાં ઓછા સમયમાં કાર એને ઓવરટેક કરવી પડે. એટલે નેક્સ્ટ મુદ્દામાં આપણે લખશું કે ભાઈ અકસ્માત નિવારવા માટે કાર બી ને આશરે 40 સેકન્ડ જેટલા સમયમાં કાર એને ઓવરટેક કરવી પડે. ઓકે, ક્રોસનો ઓવરટેક આવે, ઓવરટેક કરવી પડે. આ માટે કાર બીનો પ્રવેગ એ બી હોય તો. હવે મિત્રો અચળ પ્રયોગી ગતિના સૂત્રો યાદ કરવા પડે. સમય 40 સેકન્ડ આપેલો છે, અંતર એને જે કાપવાનું છે એટલું, એટલે સૂત્ર ખબર જ છે તમને કયું વાપરવું જોઈએ. એક્સ બરાબર v0t પ્લસ વાપરવું જોઈએ ને. તો એક્સ એ બી બરાબર v0 એટલે પ્રારંભિક વેગ, પણ કોનો? તો કાર બીનો, એટલે આપણે વીબી લખશું, વીબી. ઓકે, એક્સ બરાબર v0 t પ્લસ 1/2 એ એટલે એ બી અને આ ટી સ્ક્વેર. ચાલો મૂકો કિંમત બધી. એક્સ એ બી એટલે 1000, આ અંતર કાપવાનું છે ને એને. પછી વીબી એટલે પ્રારંભિક એનો વેગ, તો એ તમને ઓલરેડી ખબર જ છે 15. ઓકે, સમય ખબર જ છે 40 સેકન્ડ મેક્સિમમ. આ 1/2 આ એ બી અને આ 40નો વર્ગ. ઓકે, તો ધેરફોર 1000 માઇનસ 15 ગુણ્યા 40 600 થાય ને, એને આ બાજુ લાવી દો એટલે -600 બરાબર અહીંયા 40નો વર્ગ 1600 ભાગ્યા 2
એટલે હું સીધો લખી દઉં 800 AB ક્લિયર. 15 ગુણ્યા 40 કરો એટલે 600 ને આ બાજુ લાવી દીધા 1000 માઇનસ 600 બરાબરના બરાબર 1/2 સોરી AB ના AB અને 40નો વર્ગ 1600 ભાગ્યા 2 800. ઓકે, તો ધેરફોર AB બરાબર જો 1000 માંથી 600 બાદ કરશો એટલે 400, 800 ને છેદમાં લાવી દો એટલે 400 અહીંયા 2. ઓકે, ધેરફોર AB બરાબર 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલો જવાબ આવવો જોઈએ. આપણે ચેક કરી લઈએ જવાબ પાછળ આપેલા છે 3.11. ત્રણ પોઈન્ટ 3.8 છે ને મિત્રો, 3.8. તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જવાબ મળ્યો છે. ફરીથી ચેક કરીએ. અકસ્માત નિવારવા માટે બીને 40 સેકન્ડ જેટલા સમયમાં કાર એને ઓવરટેક કરવી પડે, માટે બીનો પ્રવેગ x બરાબર v0t + 1/t². હવે x એટલે કાપવાનું અંતર, તો એને 1000 મીટરનું જ અંતર કાપવાનું છે ને મિત્રો, 10⁻3. vb એટલે એનો વેગ 40, સમય 40, એ બરાબર છે. 1/2 AB પણ બરાબર છે અને 40નો વર્ગ. અચ્છા, અહીંયા આપણે શું કરવું પડે? VB, અહીંયા આપણી ભૂલ છે. VB તમે જે લખો ને મિત્રો, એ જે કાર એ છે એની સાપેક્ષે વેગ લખવો જોઈએ. આ લખવો જોઈએ તમારે VBA. ઓકે, એકલી કાર બીને પ્રવેગિત કરવાની છે નો ડાઉટ, પણ એની સાપેક્ષે પ્રવેગિત કરવાની છે. એટલે આપણે અહીંયા ભૂલ થઈ ગઈ છે. ઓકે, VB એની કિંમત તમે 5 મૂકો અહીંયા ઉપરથી, બાકી 40. એટલે હવે શું કરશું? તો 1000 પછી 40 ગુણ્યા 5 એટલે 200 ને આ બાજુ લેવાના રહેશે મિત્રો. ઓકે, અને બાકી આ બરાબર છે 800 છે ને. નાનકડી ભૂલ આપણી, આમ તો મોટી ભૂલ કહેવાય. એકલી બીને પ્રવેગિત નથી કરવાની, પણ આની સાપેક્ષે પ્રવેગિત કરવાની છે, એટલે એની સાપેક્ષે વેગ લેવો પડે. તો આ 800. ઓકે, અને છેદમાં 800 એટલે 800 ભાગ્યા 800 મીન્સ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રીતે દાખલાને તમારે સોલ્વ કરવાનો છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. બાકીના દાખલાઓ નેક્સ્ટ પીરિયડમાં પાછા મળીશું ત્યારે આગળ વધારીશું અહીંથી. ચલો, થેન્ક યુ. આજે જેટલા દાખલા ચાલ્યા એટલા હોમવર્કમાં લઈ લેજો વ્યવસ્થિત સમજીને, એટલે આજનું હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય.